આજે રાત્રે લગભગ 2 વાગ્યા પછી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, પાલનપુર, મહેસાણા, બીજાપુરના આજુબાજુ ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ હજી પણ 2 થી 3 દિવસમાં વરસાદ પડશે એવી આગાહી વ્યક્ત કરી છે. તો જોઈએ હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાતથી નજીક પહોંચી ગયું છે અને ગુજરાતમાં પણ જે આપણી પાકિસ્તાન બોર્ડર લાગે છે, જેમાં કચ્છના રણ પાસેથી પણ પાકિસ્તાન બોર્ડર લાગે છે અને જે વાવ-થરાદ જિલ્લો જે છે એની પણ ઘણી જગ્યાએ સુઈગામ અથવા તો જે વાવ-થરાદ જેવા વિસ્તારો છે એમાં જ્યાં પાકિસ્તાન બોર્ડર ટચ થાય છે એ વિસ્તારો સુધી એક અસ્થિરતા આવી ગઈ છે અને હવે એ અસ્થિરતા છે એ યુએસી બની રહી છે. યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક. આ જે અપર એર સાયક્લોનિક છે એ મિડ લેવલે ખૂબ મોટી અસ્થિરતા ઊભું કરી રહ્યું છે. મિડ લેવલે એટલે કે 700 એચપીએ લેવલે એક અસ્થિરતા ઊભી કરી રહ્યું છે અને 700 એચપીએ લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને એને કારણે હવે આપણે જે માવઠું થવાનું છે, જેમાં ખાસ કરીને આજે 3 તારીખના રોજ પાકિસ્તાન બોર્ડરે અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને ત્યાંથી આપણે હવામાનમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલે 4 તારીખે આનો વ્યાપ વધવાનો છે. આવતીકાલે 4 તારીખે કચ્છના અનેક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે અને ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે. સૌરાષ્ટ્રની અંદર પણ એકલ દોકલ સેન્ટરની અંદર હળવા ઝાપટા પડવાની આવતીકાલે 4 તારીખે શક્યતાઓ છે. એટલે હજુ આવતીકાલે પણ આ જે માવઠાની તીવ્રતા છે એ સામાન્ય દર્શે, પણ પરમ દિવસે 5 તારીખથી આની તીવ્રતા વધવાની છે અને 5 તારીખે તીવ્રતા વધે એટલે લગભગ અમારું એવું માનવું છે કે 5 તારીખે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિ તીવ્ર માવઠું થશે.